ઇન્ડિયન ઓરિજિન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર એ માત્ર 8 દિવસના મિશન માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાતે ગયા હતા, પરંતુ આજે એ ઘટનાને 2 મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે અને એ લોકો ત્યાં ફસાઈ ગયા છે. તો એવી કઈ ગંભીર ભૂલના કારણે આ ઘટના બની? શું આ 2 અવકાશ યાત્રીઓને પાછા લાવવા માટે નાસા દ્વારા કોઈ પ્રયાસ નથી કરવામાં આવી રહ્યા? શું અવકાશમાં વધારે પડતા સમય રહેવાના કારણે આ અવકાશ યાત્રીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ રહી છે? આ તમામ પ્રશ્નોના જવાબ આજના વિડીયોમાં જાણી લઈએ. ગુજરાત સમાચાર સાથે હું છું મયુર. આજના વિડીયોમાં આપણે સમજીએ કે માત્ર 8 દિવસ માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાતે ગયેલા 2 અવકાશ યાત્રીઓ એ આજે 2 મહિના કરતાં વધારે સમય થઈ ગયો હોવા છતાં પાછા કેમ નથી આવી શક્યા? સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર એક ટેસ્ટ મિશનમાં ગયા છે. 5 જૂને તેઓ ગયા હતા અને આ ટેસ્ટ મિશન છે બોઈંગ કંપનીના સ્ટારલાઇનર નામના અવકાશયાન. આ અવકાશયાન જે છે એ અવકાશ યાત્રીઓને પૃથ્વીથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સુધી લાવવા લઈ જવા માટેનું રીયુઝેબલ પ્રકારનું અવકાશયાન છે. આ એનું ટેસ્ટ મિશન હતું અને ત્યાર પછીથી એનો વારંવાર આ પ્રકારે ઉપયોગ થઈ શકે એ પ્રકારની તેની બનાવટ કરવામાં આવી છે. કેટલાક રિપોર્ટ્સ પ્રમાણે આ અવકાશયાન ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં 45 દિવસ સુધી રહી શકે છે, જેને ખેંચીને મેક્સિમમ 90 દિવસો કરી શકાય છે. પરંતુ આ અવકાશયાનમાં કેટલીક ગંભીર ખામીઓ જણાઈ, જેના કારણે અવકાશ યાત્રીઓ કે જે માત્ર 8 દિવસ રહેવાના હતા એને આજે 2 મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે અને તેમ છતાં એમને પાછા લાવવા માટેના હજી કોઈ નિશ્ચિત ડેટ આવી નથી. કેટલાક રિસેન્ટ અહેવાલો પ્રમાણે આ અવકાશ યાત્રીઓને અવકાશમાં હજુ 2025 સુધી રહેવું પડે એવું પણ બની શકે છે. તો સૌથી પહેલા સમજીએ કે ઘટના શું બની અને ખામી કઈ સર્જાઈ. તો આ જે અવકાશયાન છે એના પ્રોપલ્શન સિસ્ટમમાં ખામી સર્જાઈ. રિપોર્ટ્સ પ્રમાણે હિલિયમ લીકેજ અને થ્રસ્ટર ફેલ્યોરની ખામી બહાર આવી છે. થ્રસ્ટ એટલે કે ધક્કો. આ અવકાશયાનની અંદર અંદાજે 28 જેટલા થ્રસ્ટર્સ હોય છે, જેમાંથી 5 જેટલા થ્રસ્ટર એ ફેલ થયા હોવાનું કહેવામાં આવે છે. જોકે બોઈંગ કંપનીએ દાવો કર્યો છે કે 28 માંથી 27 થ્રસ્ટર્સ અત્યારે બરાબર કામ કરી રહ્યા છે, પરંતુ નાસા આ જ અવકાશયાનમાં અવકાશ યાત્રીઓને પાછા લાવવાનું રિસ્ક લેવા માંગતું નથી. તો હવે આ કેસમાં નાસાનો આગળનો પ્લાન શું છે એ જાણી લઈએ. રિસેન્ટ રિપોર્ટ્સ પ્રમાણે અવકાશ યાત્રીઓને પાછા લાવવા માટે SpaceX નું વ્હીકલ યુઝ કરવામાં આવે તેવી શક્યતા છે. તમને ખબર જ હશે કે સ્પેસની જે વોર છે એમાં રશિયા અને અમેરિકા એ એકબીજાના હરીફ માનવામાં આવે છે. એટલા માટે થઈને અમેરિકા રશિયાની હેલ્પ લે એવી તો કોઈ શક્યતા જ નથી, પરંતુ પ્રાઇવેટ એજન્સી કે જે ઇલોન મસ્કની SpaceX છે તેની મદદ લેવામાં આવે એવી શક્યતા છે. SpaceX નું એક વ્હીકલ કે જેનું નામ છે ક્રૂ ડ્રેગન એ સપ્ટેમ્બર મહિનામાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવાનું છે અને ફેબ્રુઆરી 2025માં આ અવકાશ યાત્રીઓને પાછા લઈ આવે એવી શક્યતા માનવામાં આવી રહી છે. કેટલાક ડોક્ટર્સ અને સાયન્ટિસ્ટ એવું પણ કહી રહ્યા છે કે અવકાશ યાત્રીઓ જો વધારે સમય માટે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રહેશે તો તેમના સ્વાસ્થ્ય પર કેટલીક ગંભીર અસરો જોવા મળી શકે છે. આ ગંભીર અસરોમાં DNA ડેમેજ, આંખની દ્રષ્ટિને ખામી થવી તેમજ વધારે પડતા માઇક્રોગ્રેવિટીના એક્સપોઝરના કારણે બોન ડેન્સિટીને નુકસાન થવા જેવી શક્યતાઓ સામેલ છે. હવે આ તો ખૂબ ગંભીર સ્વાસ્થ્ય અસરો છે, એટલે આપણે આશા રાખીએ કે બંનેમાંથી એક પણ અવકાશ યાત્રીને આમાંથી એક પણ સ્વાસ્થ્યને લગતી સમસ્યા ન થાય. તાજેતરમાં જ SpaceXના એક રોકેટ દ્વારા એમને ફૂડ છે, ક્લોથ્સ છે, એ બધી જે જરૂરિયાતની વસ્તુઓ છે પહોંચાડવામાં આવી હતી. અત્યારે તેઓ ત્યાં પોતાને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બિઝી રાખી રહ્યા છે. આમાં ગાર્ડનિંગ જેવી કેટલીક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. મિત્રો, સાયન્સ ફિક્શન ફિલ્મોમાં જ્યારે અવકાશ યાત્રીઓ અવકાશમાં ખોવાઈ જાય એવી ઘટના બને કે સ્પેસ સ્ટેશનમાં કોઈ ખામી સર્જાય તો એ બધા દ્રશ્યો આપણા રૂવાડા ઊભા કરી દે છે. માટે જ લાગે છે કે આ 2 અવકાશ યાત્રીઓ માટે ત્યાં આટલા બધા સમય માટે રહેવું એ આસાન વાત તો નહીં હોય. આપણે આશા રાખીએ કે અવકાશ યાત્રીઓને પૃથ્વી પર પાછા લાવવા માટેની વ્યવસ્થા ફટાફટ નાસા દ્વારા કરવામાં આવે અને તેઓ હેમખેમ પાછા આવે. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો જોઈને તમને આખી પરિસ્થિતિનો અંદાજ આવી ગયો હશે અને સમજાઈ ગયું હશે કે આ ઘટનામાં ખરેખર બન્યું છે શું. આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા હોય તો ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ જોતા રહો અને સબસ્ક્રાઇબ કરી લો.